यार इसमें बहुत मेहनत लगती है भाई। टेंशन मत लो यार, तुमको मतलब वीडियो का जो लैंग्वेज है वो गुजराती में ही मिलेगा तुमको। लेकिन ये मैं कितनी ट्राई कर चुका हूँ इसको बनाने के लिए, गलती हो जाता है, बोलने में दिक्कत आ जाता है यार। तो यार ये फिज़िक्स का मतलब ये फर्स्ट चैप्टर है 12th साइंस की फिज़िक्स का, और ये पूरा टेक्स्ट बुक से ही लिया हुआ है। सारे एमसीक्यू मैंने खुद ढूंढ के निकाले हैं, और स्टार्टिंग से ही मतलब जो क्रम वाइज ही सब लिया गया हुआ है, और टॉपिक वाइज ही सब आएंगे। अगर तुमको इसमें से मतलब ये 26 एमसीक्यू है, इसमें से अगर तुम्हारे 17-18 सही हो रहे हैं, मतलब तुम्हारी मतलब प्रिपरेशन एकदम बढ़िया है, अगर इससे कम हो रहे हैं तो फिर तुमको ध्यान देने की ज़रूरत है थोड़ी सी। ये पूरा टेक्स्ट बुक से ही लिया हुआ है, और कोई हार्ड नहीं है और कोई न्यूमेरिकल नहीं है, पूरा सब थियरिकल ही एमसीक्यू है। तो यार चलिए मतलब स्टार्ट करता हूँ मैं। तो पहलो प्रश्न है, भौतिक विज्ञान में स्थित એટલે કે સ્ટેટિકનો અર્થ શું થાય? સમય સાથે સતત બદલાતું રહેવું તે ગતિ કરતું હોય તેવું, કે ગતિ અને સમય સાથે બદલાતું ન હોય તેવું, અથવા તો માત્ર દિશા બદલતું હોય. તો સ્ટેટિકનો અર્થ થાય છે સી, જે ગતિ કરતું ન હોય અને સમય સાથે બદલાતું પણ ન હોય તેને સ્થિત, જેમ કે સ્થિત વિદ્યુત બળ, વિદ્યુત સ્થિતિ ઉર્જા, એ બધીમાં જે સ્થિત એટલે કે સ્ટેટિક આવે છે તેનો મતલબ એમ થાય છે કે તે ગતિ નથી કરતું અને સમય સાથે બદલાતું પણ નથી. બીજો પ્રશ્ન છે, શરીરમાં જે આપણે કરંટ લાગે છે, શોક લાગે છે, તો તે શોક લાગવાનું મુખ્ય કારણ શું છે? વિદ્યુત ભારનો સંગ્રહ થાય છે બોડીમાં, વિદ્યુત ભારનું વિસર્જન થાય છે, સ્થિર વિદ્યુત સ્થિતિમાનના કારણે, અથવા તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવાના કારણે. તો આનો આન્સર છે ઓપ્શન બી, વિદ્યુત ભારના વિસર્જનના કારણે. આવા પ્રશ્ન થિયરેટિકલ વધારે પૂછાય છે આવી એક્ઝામમાં, કારણ કે આપણે અંદર કંઈ કેલ્ક્યુલેટર કે કંઈ લઈ જવા નથી દેતા, તો દાખલા તો ખૂબ જ ઓછા પ્રમાણમાં પૂછાય છે. આવા ક્વેશ્ચન પૂછાવાની સંભાવના વધારે છે, અને આ બધા ટેક્સ્ટ બુકના જ છે. જ્યારે ઊન સાથે કાચના સળિયાને ઘસવામાં આવે ત્યારે કાચનો સળિયો કયો વીજભાર મેળવે? તો આમાં એક ટ્રીક છે કે જ્યારે પણ કાં તો કાચનો સળિયો આવશે કાં તો પ્લાસ્ટિકનો સળિયો આવશે. એટલે આપણે આવી રીતના યાદ રાખવાનું કે કાચનો સળિયો મજબૂત હોય છે તો કાચનો સળિયો ધન વીજભારિત થશે, અને પ્લાસ્ટિકનો સળિયો આવશે તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ વીજભારિત થશે. તો આમાં ધન વીજભારિત આવશે જવાબ. પછી છે, ફર સાથે પ્લાસ્ટિકના સળિયાને ઘસતા પ્લાસ્ટિકનો સળિયો કેવો વીજભાર ધારણ કરે છે? તો કે ઋણ વીજભાર. અને જે બીજું જે ફર હોય છે તે ધન વીજભારિત બને છે. તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ વીજભાર ધારણ કરશે. આ પાંચમો પ્રશ્ન છે, બે પ્રકારના વિદ્યુત ભારોને જુદા પાડતા ગુણધર્મને શું કહે છે? તો બે પ્રકારના વિદ્યુત ભારોને જુદા પાડતા ગુણધર્મને શું કહે છે? વિદ્યુત ભારનું વહન, વિદ્યુત ભારનું ધ્રુવત્વ, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ, કે વિદ્યુત ભારનું સંરક્ષણ. તો આમાં આવશે વિદ્યુત ભારનું ધ્રુવત્વ, ઓપ્શન બી. 6th ક્વેશ્ચન છે, વિદ્યુત ભારોને ધન અને ઋણ એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું? તો આમાં આવશે બેન્જામિન ફ્રેન્કલિન. 7મો પ્રશ્ન છે, પદાર્થ પરના વિદ્યુત ભારની પરખ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો આમાં ઓપ્શન છે સુવર્ણવરખ વિદ્યુત દર્શક, એમીટર, વોલ્ટમીટર, ગેલ્વેનોમીટર. તો આ બધું એમીટર તો પ્રવાહ માટે, વોલ્ટમીટર તો વોલ્ટેજ માટે, ગેલ્વેનોમીટર પણ પ્રવાહ માટે. તો આમાં ઓપ્શન એ આવશે સુવર્ણવરખ વિદ્યુત દર્શક, જે વિદ્યુત ભારની પરખ માટે યુઝ થાય છે. 8મો પ્રશ્ન છે, જ્યારે બે પદાર્થને એકબીજા સાથે ઘસવામાં આવે છે ત્યારે પદાર્થમાંથી કયા કણોનું સ્થાનાંતર થાય છે? તો આ બહુ મસ્ત પ્રશ્ન છે, બહુ કોમન પ્રશ્ન છે. માત્ર પ્રોટોન, ઓછી પ્રબળતાથી સંબંધિત હોય તેવા ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, કે પરમાણુનું કેન્દ્ર? તો આમાં ઓપ્શન બી આવશે, ઓછી પ્રબળતાથી બંધિત હોય તેવા ઇલેક્ટ્રોન. પ્રશ્ન 9મો, ધાતુના સળિયાને હાથમાં પકડીને ઊન સાથે ઘસતા તે કેમ વિદ્યુત ભારિત થતો નથી? આ બહુ મસ્ત પ્રશ્ન છે કે ધાતુનો સળિયો છે તેને આપણે હાથમાં લઈએ અને તેને ઊન સાથે આપણે ઘસીએ તો તે વિદ્યુત ભારિત થવો જોઈએ પણ થતો નથી. એનું કારણ શું છે? ઓપ્શન એ, ધાતુ વિદ્યુતનું અવાહક છે, એવું તો ના હોય. આપણા શરીર મારફતે વિદ્યુત ભાર જમીનમાં વહી જાય છે. ઊન ધાતુને વિદ્યુત ભારિત કરી શકતું નથી, કે ધાતુનો સળિયો ખૂબ જ ભારે હોય છે.
તો આમાં ઓપ્શન બી આવશે. આપણા શરીરના મારફતે વિદ્યુતભાર જે હોય છે તે જમીનમાં વહી જાય છે. પ્રશ્ન 10મો, સુવાહક પદાર્થમાં જ્યારે કોઈ વિદ્યુતભાર મૂકવામાં આવે છે ત્યારે તે ક્યાં વિતરિત થાય છે? તો જ્યારે કોઈ સુવાહક પદાર્થ પર તમે કોઈ વિદ્યુતભાર મૂકો તો તે ક્યાં વિતરિત થઈ જાય છે? માત્ર એક જ સ્થાને રહે છે? પદાર્થની અંદરના ભાગમાં જાય છે? તરત જ સુવાહકની સમગ્ર સપાટી પર વિતરિત થઈ જાય છે કે હવામાં જતો રહે છે? તો આમાં ઓપ્શન સી રાઈટ આન્સર આવશે કે જ્યારે તમે કોઈ સુવાહક ઉપર વિદ્યુતભાર મૂકો તો તે તેની સંપૂર્ણ સપાટી ઉપર ફેલાઈ જાય છે. પ્રશ્ન 11મો, વિદ્યુતભારોનો સરવાળો કઈ રીતે કરી શકાય છે? સદિશ સરવાળાની જેમ, વાસ્તવિક સંખ્યાની જેમ, ગુણાકારની જેમ કે સરવાળો શક્ય નથી? તો વિદ્યુતભારોનો સરવાળો નોર્મલી જ થતો હોય છે, કારણ કે વિદ્યુતભાર એક અદિશ રાશિ છે. તો એનો જેમ વાસ્તવિક સંખ્યા એટલે કે અદિશ રીતના એનો સરવાળો થાય છે, જેમ કે Q1 + Q2 + Q3 અપ ટુ. તો વાસ્તવિક સંખ્યાની જેમ અદિશ સરવાળો. પ્રશ્ન 12મો, વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૌ પ્રથમ વાર સૂચન કયા પ્રયોગકર્તાએ કર્યું હતું? તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કોણે આપ્યું હતું કે આવું હોય વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ? એક સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું? તો આમાં આવશે ફેરાડે. ફેરાડેએ કહ્યું હતું કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થતું હોય છે. એટલે કે વિદ્યુતભાર ક્યારેય પણ અપૂર્ણાંક ન હોઈ શકે, હંમેશા વિદ્યુતભાર પૂર્ણાંક જ હોય. એને કહેવાય છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. પછી 1912માં કોણે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણને પ્રાયોગિક રીતે દર્શાવ્યું હતું? તો આવા પ્રશ્ન પૂછાવાની સંભાવના ખૂબ ઓછી છે, પણ ક્યારેક ક્યારેક આવી જતું હોય છે. બાકી આવા પ્રશ્ન મોસ્ટ ઓફ પૂછાતા નથી કે કોણે શું કર્યું ને ક્યારે કર્યું ને બધું. તો આમાં આવશે મિલિગન. મિલિગને 1912માં વિદ્યુતભારના ક્વોન્ટમીકરણને પ્રાયોગિક રીતે દર્શાવ્યું હતું. આવશે પ્રશ્ન 14, 1 માઇક્રો કુલમ જેટલી વિદ્યુતભાર ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભાર કરતાં લગભગ કેટલો ગણો છે? તો 1 માઇક્રો કુલમ જેટલો વિદ્યુતભાર છે તે ઇલેક્ટ્રોન પર જેટલો વિદ્યુતભાર હોય છે તેના કરતાં કેટલા ગણો છે એવું પૂછ્યું છે. તો આવા પ્રશ્ન પૂછાવાની સંભાવના વધારે છે. આ એક ટ્રિકી પ્રશ્ન છે, સાવ સરળ છે. તો આમાં એવું કરવાનું આવે છે કે 1.6 ક્રોસ 10⁻⁻19 જે એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર હોય છે તેને 1 માઇક્રો કુલમ સાથે ભાગી નાખવાના, એટલે તમારો જવાબ આવશે 10⁻13 એટલે કે 10⁻13. તો ઓપ્શન સી આમાં જાજો આવશે, જવાબ આવશે. હવે શું છે 15મો વિદ્યુતભાર. કુલમ્બે બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચેનું બળ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કર્યો હતો? તો કુલમ્બે બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચેનું બળ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કર્યો હતો? એમીટર, વર્તુલા, સ્પ્રિંગ બેલેન્સ કે ગેલ્વેનોમીટર? તો આમાં આવશે ભાઈ વર્તુલા, ઓપ્શન બી. હવે પ્રશ્ન 16મો, એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન વચ્ચેના વિદ્યુત બળ Fe અને ગુરુત્વ બળ Fg નો ગુણોત્તર કેટલો હોય છે? તો ભાઈ આ ગોખી નાખવાનું, બીજું કંઈ છે નહીં. આમાં આવશે 2.3 × 10⁻39. પ્રશ્ન 17મો, સદિશ સરવાળો સામાન્ય રીતે કયા નિયમ પરથી મેળવાય છે? ત્રિકોણનો નિયમ, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ, પાયથાગોરસનો નિયમ કે વ્યસ્ત વર્ગનો નિયમ? તો ભાઈ સદિશ સરવાળો એટલે કે ભાઈ કોઈનો પણ, જેમ કે વિદ્યુતભારનો સદિશ સરવાળો છે. સદિશ સરવાળો છે કે અદિશ? સદિશ સરવાળો, ઓકે. તો બળનો છે, વિદ્યુત ક્ષેત્રનો છે, સદિશ સરવાળો થાય છે તો કયા નિયમ પરથી મેળવાય છે? તો આમાં આવશે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. પ્રશ્ન 18મો, સ્થિત વિદ્યુતશાસ્ત્ર એ મૂળભૂત રીતે કયા બે સિદ્ધાંતોનું પરિણામ છે? ઓકે, સ્થિત વિદ્યુતશાસ્ત્ર એ કયા બે મૂળભૂત સિદ્ધાંતોનું પરિણામ છે? તો ન્યૂટનનો નિયમ અને સંઘાત પરમાણુ સિદ્ધાંત, કુલમ્બનો નિયમ અને ઓહમનો નિયમ, કુલમ્બનો નિયમ અને સંપાત પરમાણુ સિદ્ધાંત, અથવા તો ગોસનો નિયમ અને ફેરાડેનો નિયમ? તો આમાં ભાઈ ઓપ્શન સી આવશે, કુલમ્બનો નિયમ અને સંપાત પરમાણુ સિદ્ધાંત. આ બે સિદ્ધાંતોનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર બનેલું છે. પ્રશ્ન 19મો, વિદ્યુત ચુંબકીય ક્ષેત્રોનું શેનું પરિવહન કરી શકે છે? દળનું, ઉર્જાનું, માત્ર વિદ્યુતભારનું કે આપેલા પૈકી કોઈનું?
તો જે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર છે ભાઈ એ ઉર્જાનું પરિવહન કરી શકે. ઓપ્શન બી આવશે. ક્ષેત્ર એટલે કે ફિલ્ડ નો ખ્યાલ સૌપ્રથમ કોણે રજૂ કર્યો હતો? તો આ ફેરાડેએ કર્યો હતો. મોસ્ટ ઓફ આ જે ચેપ્ટર છે આ બધું આવે છે આમાં મોસ્ટ ઓફ ફેરાડે સાથે સંકળાયેલું બધું હોય છે. તો ન આવડતું હોય તો ફેરાડે અઠિયો મારી દેવાનો. પછી શું છે 21મો પ્રશ્ન. વિદ્યુત ક્ષેત્ર રેખાઓના સંદર્ભમાં હકીકતમાં શું મહત્વનું છે? રેખાઓની કુલ સંખ્યા, રેખાઓની લંબાઈ, જુદા જુદા વિભાગોમાં રેખાઓની સાપેક્ષ ઘનતા, રેખાઓનો રંગ. તો અહીંયા પૂછે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓના સંદર્ભમાં હકીકતમાં મહત્વનું શું છે? એ રેખાઓની સંખ્યા મહત્વની છે, એ રેખાઓની ઘનતા મહત્વની છે, એ રેખાઓની લંબાઈ મહત્વની છે કે રેખાઓનો રંગ? તો ભાઈ જુદા જુદા વિભાગોમાં રેખાઓની સાપેક્ષ ઘનતા. ઘનતા એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ તેનું ઘનત્વ કેટલું છે એને ઘનતા કહેવાય છે. તો એ વધારે મહત્વનું હોય છે ના કે સંખ્યા અને લંબાઈ. તો ઓપ્શન સી આવશે. પછી શું છે 22મો પ્રશ્ન. કોઈપણ વિભાગમાં કેટલી સંખ્યાની ક્ષેત્ર રેખાઓ દોરી શકાય? કોઈપણ વિભાગમાં કેટલી સંખ્યાની ક્ષેત્ર રેખાઓ દોરી શકાય? માત્ર એક, મર્યાદિત સંખ્યામાં, શૂન્ય, અનંત સંખ્યા? ભાઈ દોરી તો ગમે એટલી શકો, અનંત સંખ્યામાં. કોઈ પણ વિભાગમાં અનંત સંખ્યામાં ક્ષેત્ર રેખાઓ દોરી શકાય છે. દોરવામાં શું જાય છે? ઓપ્શન ડી. ક્ષેત્ર રેખાઓ વાસ્તવમાં કેવા અવકાશમાં હોય છે? તો ભાઈ ક્ષેત્ર રેખાઓ છે ને એ ત્રિપરિમાણિક છે, એટલે કે 3D અવકાશમાં હોય છે. 3D ક્ષેત્ર રેખાઓ. કઈ ક્ષેત્ર રેખાઓ? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. શું છે પ્રશ્ન 24માં. જો તંત્રમાં એક જ એટલે કે એકલ વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર રેખાઓ ક્યાંથી આરંભ કે અંત પામે? જો ભાઈ માધ્યમમાં એક જ વિદ્યુતભાર હોય એટલે કોઈ એક પોઈન્ટ વિદ્યુતભાર તમે મૂકી દીધો માધ્યમમાં શૂન્ય અવકાશમાં, તો ક્ષેત્ર રેખાઓ જો તે વિદ્યુતભાર ધન હોય તો તે તેમાંથી નીકળે છે ક્ષેત્ર રેખાઓ અને અનંત અંતર સુધી જાય છે. અને જો વિદ્યુતભાર ઋણ હોય તો ક્ષેત્ર રેખાઓ અનંત અંતરેથી આવે છે અને તેની અંદર સમાઈ જાય છે. તો આમાં ઓપ્શન આવશે અનંત અંતર. પછી શું છે 25મો પ્રશ્ન. વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવા વક્રો તરીકે લઈ શકાય છે? તૂટક વક્રો, સીધી રેખાઓ, તૂટ્યા વિનાના સતત વક્રો કે વર્તુળાકાર વક્રો? તો ભાઈ વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા સીધી લાઈન જેવી હોય છે. તો સીધી રેખાઓ આનો ઓપ્શન આવશે. એ તૂટક તો હોતી જ નથી યાર, આપણે બધે જોયું જ છે ને. તૂટક રીતે થોડી દર્શાવવામાં આવે. क्या बकवास है भाई? भाई इसमें सी आएगा यार. सीधी रेखा, टूटिया विनाना सतत वक्र, सतत वक्र. बस लास्ट प्रश्न. સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી શું રચતી નથી? તો કદી બંધગાળા રચતી નથી. બસ પૂરું થઈ.